રાજ્યમાં ભારે વરસાદ બાદ વેપારીઓને થયેલા નુકસાનની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછા સ્થિત પોદાર આર્કેડની મુલાકાત લીધી હતી। વરસાદી પાણીમાં ગરકાવ થયેલી દુકાનોની સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। પોદાર આર્કેડમાં પાણી ઘૂસતા 250 દુકાનમાં મોટું નુકસાન થયું છે, ત્યારે વેપારીઓએ અંદાજે 200 કરોડના નુકસાનની રજૂઆત કરી છે। હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે ચર્ચા કરી અને તેમની રજૂઆત સાંભળી હતી અને નિયમ મુજબ જરૂરી સહાય અને સરકાર તરફથી કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપી છે। તમારા કોમ્પ્લેક્સમાંથી બી અલગ અલગ લોકોના અલગ અલગ અમને સજેશન આવ્યા છે કે શું કરી શકાય, તમારી જોડે કઈ રીતે ઊભા રહી શકાય। એમાં જેટલા બી વિષયો પર આપણે કામ કરી શકતા હશો એટલા તમને મદદ કરવા માટે તાત્કાલિક રાજ્ય સરકારમાં અમે પ્રયત્ન કરીએ। બીજું કે આજે મુખ્યમંત્રી શ્રી બી આવ્યા હતા, કેન્દ્રીય મંત્રી શ્રી બી હતા અને બધા જ લોકોએ બેસીને નક્કી કર્યું છે કે કઈ રીતે જે નુકસાન થયું છે વેપારીઓને એને મદદ કરી શકાય તે માટે તાત્કાલિક રાજ્ય સરકારની અલગ અલગ ટીમો બી સુરતમાં બોલાવવામાં આવી છે। એટલે તમે સૌ લોકોએ જેને સામાન હટાવી લીધો હોય જાતે એને વિડીયોગ્રાફી જે રાખી હોય એ સર્વેની ટીમ આવે એને આપી લેજો, જેથી અંદાજો આવી શકે કે તમને કેટલું નુકસાન થયું છે અને એના પરથી આપણે કોઈ નિકાલ લાવી શકીએ। પણ આ બધી ટીમ તમારી જોડે જ હતી રાત દિવસ અને હજી બી કાલે તમારા કોમ્પ્લેક્સમાંથી બી 5 જણને કલેક્ટર ઓફિસની જે મિટિંગ હશે ત્યાં હું પોતે બેસવાનો છું। જે કંપનીના હિસાબે પાણી અહીંયા ભરાયું છે એને બી બોલાવવાના છે અને તમને લોકોને જેટલી મદદ થઈ શકતી હોય એટલી મદદ તાત્કાલિક ડિક્લેર કરાવશો।